પહેલાં શરૂઆત એક ટેકનિકલ સેટઅપથી કરવી છે, કારણ કે ગઈકાલે જુઓ બજારમાં આપણને એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું. 25,200ની ઉપર આપણને ગયા, પરંતુ ત્યાં ઘડી જે ફોલોઅપ આવવું જોઈએ ફોલોઅપ ના આવ્યું. એક મોટી નફા વસૂલી ઉપલા સ્તરેથી દેખાય અને બજારમાં થોડો ઘણો ઘટાડો પણ ઉપલા સ્તરેથી આવ્યો. અને આજના દિવસે પણ જોઈએ તો 25,200 પર જુઓ સૌથી વધારે પુટ રાઇટર્સ ઊભા છે. અહીંયાથી ખાસ કરીને કોલ અનવાઇન્ડિંગ પણ અહીંયા સૌથી વધારે આપણને જોવા મળ્યા હતા. કઈ રીતે હવે અહીંથી બજારની ચાલને ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે હવે આવતીકાલે આપણે જૂન મહિનાની એક્સપાયરી પણ છે, તો એને લઈને પણ એક ફોકસ ખાસ રહેશે. નીરજભાઈ, ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો સ્ટ્રેન્થ માર્કેટની પોઝિટિવ છે. જે હિસાબથી આપણે જોશું તો મંડેના સેશનમાં બી મેં જણાવ્યું હતું, જ્યારે આપણે જોયું હતું તો ઇઝરાયલ ઈરાનનું જે વોરનું સિચ્યુએશન જીઓપોલિટિકલ લેવલ પર થતા પણ જોવા મળતું, માર્કેટે ગેપડાઉન પણ થતા જોવા મળતું. ત્યારે બી મેં જણાવ્યું હતું કે પેનિક થવાની જરૂરત નથી, કેમ કે નિફ્ટીનો આપણે જોશું ને ઓવરઓલ માર્કેટનો આપણે જોશું ટ્રેન્ડ, તો જેટલા બી નેગેટિવ સેન્ટિમેન્ટ્સ આપણને છેલ્લા 1-1.5 મહિનાની અંદર આવતા જોવા મળે છે, એના સામે નિફ્ટીના જે સપોર્ટિવ લેવલ છે એના બ્રેકડાઉન આવતા જોવા નથી મળ્યા. 24,500 લેવલ નિફ્ટી કન્ટિન્યુઅસલી હોલ્ડ કરતા આપણે જોવા મળ્યો છે. અપસાઇડમાં ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ 25,200 એક રેઝિસ્ટન્સ પ્લે કરતા પણ જોવા મળે છે. 25,200 થી 250 એક રેઝિસ્ટન્સ ઝોન છે, એનો જેમ ક્લિયરન્સ મળે છે ત્યારબાદ મને લાગે છે ઇન્ડેક્સ ફ્રન્ટ પર બી સારું બાઇંગ ડેવલપ થતા આપણને જોવા મળી શકે છે. જે હિસાબથી આપણે જોઈએ તો ઓઆઈની વાત કરીએ આપણે, તો એનાથી અપસાઇડના લેવલ્સ પર આપણે જોઈએ 25,200 300ના સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સની પોઝિશન સારી એવી એડેડ છે. એમાં લિક્વિડેશન થવું બહુ જ જરૂરી છે. 25,200ના સ્ટ્રાઇક પર લિક્વિડેશન જેમ થાય છે ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ પિકઅપ થતા આપણને જોવા મળશે. કરન્ટલી એક જે પોઝિટિવ ફેક્ટર આપણને જોવા મળ્યું છે એ છે કે 25,000ના સ્ટ્રાઇક પર જે હિસાબથી આપણે જોતા હતા છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુઅસલી જે કોલ રાઇટર્સની પોઝિશન હોલ્ડેડ હતી, એમાં આપણે જોયું તો ગઈકાલના સેશનમાં થોડુંક લિક્વિડેશન થતા જોવા મળ્યું છે. અને એના સામે આપણે જોશું તો એનાથી પુટ રાઇટર્સની પોઝિશન એના સામે એડ થતા પણ જોવા મળે. તો પીસીઆર આપણે જોવો એનાથી 25,000ના સ્ટ્રાઇક પર તો એકના ઉપર ચાલતા પણ જોવા મળશે. તો એ સ્ટ્રેન્થ એનાથી બતાવી રહ્યું છે કે ડાઉન સાઇડનો એનાથી જે સપોર્ટ છે એ કેપ થતા આપણને જોવા મળી રહ્યો છે. અને અપસાઇડમાં આપણે જોઈશું તો 25,200 ઉપર જેમ નીકળે છે તો 25,500 25,800ની રેન્જ એક ઇમિડિયેટ બેઝિસ પર ઓપન થતા આપણને જોવા મળી શકે છે. બીજું પોઝિટિવ ફેક્ટર આપણને એ જોવા મળ્યું છે કે એનાથી ઇન્ડિયા વિક્સ આપણે જોશું તો સારું એનાથી કુલ ઓફ થતા આપણને જોવા મળે છે. ઇન્ડિયા વિક્સ આપણે જોઈએ તો કરન્ટલી 13.5 આસપાસ આવતા પણ જોવા મળી રહ્યો છે. સો એક ડિસન્ટ લેવલ છે ઇન્ડિયા વિક્સ માટે એક ફ્રેશ લોંગની પોઝિશન ઓવરઓલ નિફ્ટી ફ્રન્ટ પર અને માર્કેટ વાઇડ એના પોઝિશન પર એડ કરવા માટે. જે હિસાબથી છેલ્લા 2 વીકથી આપણે જોશું ટ્રેન્ડ, તો એનાથી લાર્જ કેપથી લઈને સ્મોલ મિડ કેપ કાઉન્ટર્સમાં એક સારું એવું બાઇંગ ડેવલપ થતા પણ જોવા મળી રહ્યું છે. અને મને લાગે છે આવનારા દિવસોમાં આ બાઇંગ કન્ટિન્યુ રહેશે. અત્યારે કરંટ વ્યૂથી મને લાગે છે ઇન્ટરડે ફ્રન્ટ પર એનાથી નિફ્ટીમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 25,200ના ટાર્ગેટ્સ માટે. ડાઉન સાઇડમાં સપોર્ટ જે આપણે જોશું એનાથી 24,950 એક સ્ટોપ લોસ સાથે નિફ્ટીમાં મને લાગે છે એક સારી એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 24,950ના એક સ્ટોપ લોસ સાથે નિફ્ટીની અંદર એક લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. હજી પણ માર્કેટની જે આખી ચાલ છે એ થોડીક પોઝિટિવિટી તરફની છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો રહેશે. આપણી સાથે રાજજી પણ જોડાયેલા છે. રાજજી, સ્વાગત આપનું પણ. વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જુઓ છેલ્લા 2 દિવસથી જે આપણને થોડાક સારા સંકેતો જીઓ પોલિટિકલ એન્ડથી મળી રહ્યા છે, એને લઈને બજારની અંદર એક ખાસ આપણને થોડોક માહોલ પોઝિટિવ થતો જોવા મળ્યો છે. માર્કેટ બ્રેડ પોઝિટિવ જોવા મળી છે, પરંતુ સામે એફઆઈઆઈસની વેચવાલી પણ એટલી જ વધી છે. અને ખાસ કરીને બીજી એક વાત એ પણ અહીંયાથી નોંધવા જેવી છે કે આપણે અહીંયાથી બજાર માટે હવે કયા એવા ટ્રિગર્સ રહેશે કે જેના પર ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જુઓ આટલા જે મોટા કોન્ફ્લિક્ટ થયા 12 દિવસને, એમાં પણ બજારે પોતાના સપોર્ટ નથી તોડ્યા, પરંતુ એવી કોઈ સારી તેજી પણ જોવા નથી મળી. હવે આપણી સામે ટેરિફને લઈને જે ડેડલાઇન આવી રહી છે એ પણ સામે ઊભી છે. કઈ રીતે આ બધા ફેક્ટર્સને હવે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ? तो गुड मॉर्निंग नीरज भाई एंड थैंक्स फॉर हैविंग मी ऑन योर शो. तो नीरज भाई, अगर याद હશે તો લાસ્ટ વીક પર આ શો પર હતો હું, તો મેં કીધું હતું કે નિયર ટર્મ પર જો ફોકસ છે એ જીઓપોલિટિકલ ટેન્શન્સ જે ચાલે છે મિડલ ઇસ્ટ, ઈરાન અને ઇઝરાયલ પર, તો ફોકસ આ પર રહેશે. અને મીડિયમ ટુ લોંગ ટર્મ અમારો વ્યૂ પોઝિટિવ હતો માર્કેટ પર. અને આજ લાઈક લાસ્ટ વીક અગર આપણે જોયો તો બ્રોડર માર્કેટ્સનો એક કરેક્શન હતો, એ ડેફિનેટલી આ જ પોઈન્ટ પર રિફ્લેક્ટ કરતો હતો કે જીઓપોલિટિકલ ટેન્શન્સ જે
વધે છે અને એનાથી કારણ જે સર્ટેન જે એક ક્વિક રેલી આપણે મળી હતી બ્રોડર માર્કેટ્સમાં, તો ત્યાં સર્ટેન પ્રોફિટ બુકિંગ થાય છે અને ઓલ આઈઝ વિલ બી ઓન ધીસ સિચ્યુએશન. પર હવે આ સિચ્યુએશન ઇઝ થઈ ગઈ છે, તો અમને લાગે છે કે માર્કેટના આ પોઝિટિવ મોમેન્ટમ લાઈક વિલ કન્ટિન્યુ ગોઈંગ અહેડ, અને માર્કેટ એ આ 300 પોઈન્ટ્સનો બેન્ડ પર કાયમ છે. લાઈક લોઅર સાઈડ પર 24,600 700 ના આસપાસ થી આ માર્કેટ અપસાઇડમાં ફરે છે, અને અપસાઇડમાં આપણે જોઈએ તો 25 200 250 નો એક રેઝિસ્ટન્સ છે જે માર્કેટ ક્રોસ કરવાની કોશિશ કરે છે, પણ એને અત્યારે જે ફ્રેશ ટ્રિગર નથી માર્કેટમાં, તો આ કારણે આ એક રેઝિસ્ટ આ એક આપણે કહે છે કે જે સ્પીડ બ્રેકર છે માર્કેટમાં એ છે. તો ઓવરઓલ અગર સેન્ટિમેન્ટ અગર આપણે જોઈએ સ્ટોક સ્પેસિફિક વાઇઝ, તો ત્યાં બહુ બધા ઓપોર્ચ્યુનિટીઝ છે, અને લોઅર લેવલ્સ પર જે મારો એક વ્યૂ કાયમ છે કે લોઅર લેવલ્સ પર બ્રોડર માર્કેટ્સમાં કાફી હદ તક એક્યુમ્યુલેશન થાય છે ઇન ક્વોલિટી સ્ટોક્સ, તો એ કન્ટિન્યુ થાય છે. અને ફ્રેશ ફિગરની અગર વાત કરું તો જે તમે કીધું કે જો ટેરિફનો જો ડેડલાઇન છે, તો એ તો વોચફુલ હશે જ, કેમ કે હાઉ ટ્રમ્પ પુટ્સ હિઝ સ્ટાન્સ ગોઈંગ અહેડ, તો એક પોઝિટિવ ટ્રિગર હશે માર્કેટ માટે. અને સેકન્ડ વીક ઓફ જુલાઈથી ફરીથી ક્વાર્ટર વનના રિઝલ્ટ શરૂ થશે, તો મને લાગે છે કે જે નંબર આવવાની અને જે બિઝનેસ અપડેટ્સ આવશે ઇન ટર્મ્સ ઓફ એફએમસીજી સ્ટોક્સ અને આઈટી કંપનીઝના રિઝલ્ટ, તો એ માર્કેટના મુવમેન્ટને એક નવી દિશા આપશે. ક્વાર્ટરલી રિઝલ્ટ્સના અમારો વ્યૂ પોઝિટિવ જ છે, કેમ કે જે રીતે ક્વાર્ટર 4ના જો રિઝલ્ટ આવ્યા હતા બધા કોશિયસ હતા, અને પણ અગર અમારો વ્યૂ હતો એમથી સારા રિઝલ્ટ આવ્યા છે ઇન Q4, અને અમારો વ્યૂ આ છે કે Q1માં પણ રિઝલ્ટ સારા આવવાની ઉમ્મીદ છે, કેમ કે લાસ્ટ Q1 અગર આપણે રિઝલ્ટ જોયો તો એ હીટ વેવને કારણે ઇમ્પેક્ટેડ હતા, અને ક્વાર્ટર 2 ઓફ લાસ્ટ યર ઓલ્સો ઇમ્પેક્ટેડ બીકોઝ ઓફ લોકસભા ઇલેક્શન્સ. તો અમારો વ્યૂ આ છે કે ગોઈંગ ફોરવર્ડ જે Q1 અને Q2 નો રિઝલ્ટ છે, સો બેઝિકલી H1 ઓફ FY26 શુડ બી પોઝિટિવ ફોર ધ માર્કેટ્સ, અને અર્નિંગ્સ અને જે ટેરિફનો જો એક જે ડેડલાઇન છે એ જ માર્કેટને આગે જો ટ્રિગર અને ડિરેક્શન આપશે. But overall, market over the last 1 year has digested every negative news, be it tariff no issue થઈ ગયો, geopolitical tensions નો issue થઈ ગયો, internally ઇન્ડિયા પાકિસ્તાનનો જે વોરનો સિચ્યુએશન હતો એ પણ ઈઝ થઈ ગયો, અને એ માર્કેટ એ પણ ભૂલીને આગળ વધી ગયો. જો વેલ્યુએશન્સ કન્સર્ન્સ હતા ઇન્ડિયન માર્કેટમાં એ પણ સારી હદ તક ઈઝ થઈ ગયો છે, અને અત્યારે ઓવર અક્રોસ લાર્જ મિડ અને સ્મોલ કેપ્સ valuation wise the market is very reasonable, and हमारा व्यू आज છે કે buy on dip strategy investors ઇન્વેસ્ટર્સ યુઝ કરી શકે છે. 24,500 નું જો એક લેવલ છે બધા વાત કરે છે, અને 24,500 600 એક ક્રુશિયલ સપોર્ટ લેવલ છે, તો ત્યાં સુધી આ લેવલ નિફ્ટી બ્રેક નથી કરતો ત્યાં સુધી જો બાય અને ડિપ્સનો સ્ટ્રેટેજી કાયમ રહેશે, અને બાય ઓન ડિપ્સ ક્વોલિટી સ્ટોક્સમાં ઇન્વેસ્ટર્સ કહી શકે છે. અને લાસ્ટ વીકથી આ વીક પણ આપણે જો બધા સ્ટોક્સ લાઈક બહુ બધા સ્ટોક્સ છે કે લોઅર લેવલ્સ પર ટ્રેડિંગના પણ મોકા મળ્યા છે ટ્રેડર્સના. તો અક્રોસ સેક્ટર્સ અને સ્ટોક્સ અમારો વ્યૂ પોઝિટિવ જ છે, અને આ જીઓપોલિટિકલ ટેન્શન ઇઝ થઈ ગયું છે, તો ઓર બુલિશ મોમેન્ટમ કાયમ જ છે. અને જે એફઆઈઆઈનો જો સેલિંગની બિકવાલી આવે છે, તો એ આઈ ગેસ દે આર લાઈક એક રોટેશનલ શિફ્ટ થઈ શકે છે, બટ ઓવરઓલ અગર મેક્રો પર્સપેક્ટિવ અગર નંબર જોશું તો જો ભારતનો જો માર્કેટ છે એ કાફી પોઝિટિવ છે મેક્રો નંબર્સ વાઇઝ પણ, અને ઇન્ટરનલી એઝ વેલ. તો મને નથી લાગતું કે સેલ કરે છે, મતલબ કઈ રીઝન નથી કે એ લોકોને સેલ કરવાની જરૂરત છે, બટ ઓવરઓલ જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનની જો બાઇંગ છે એ કાફી સપોર્ટિવ કરે છે માર્કેટને. તો ઓવરઓલ વ્યૂ જો છે એ કાફી પોઝિટિવ જ છે, અને બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી ઇન્વેસ્ટર્સ રાખી શકે છે. બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી રાખો, ખાસ કરીને પોઝિટિવ વ્યૂ માર્કેટ પર છે એટલે એના પર એક નજર રાખતા રહીશું.